ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો મહત્વપૂર્ણ જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જો ત્યાં કંઈ થાય તો લગભગ દુનિયાના 20% ક્રૂડ ઓઇલ જે જગ્યા પહોંચાડે છે એ જગ્યા જો અટકી જાય અને માર્ગ બંધ થઈ જાય તો ઘણી બધી મુસીબતો થાય, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ લાઇફલાઇન છે. જો એ અચાનક બંધ થાય તો વૈશ્વિક સ્તરે ઘણી બધી વસ્તુ ખોરવાઈ જાય. ભાવ વધારો, પેટ્રોલ ડીઝલમાં તંગી, એલપીજીમાં તંગી, આ બધી જ સમસ્યાઓ ઊભી થાય. ટ્રાન્સપોર્ટેશન અને રોજિંદા જીવનમાં ખર્ચ વધી જાય અને ભારત સાથે બીજા જેટલા પણ આયાત દેશો છે તે બધાને મુશ્કેલી ઊભી થાય. દેશ વચ્ચે તણાવ વધી જાય, બધું હચમચી જાય અને આ બધા તણાવની વચ્ચે આ નાનું દેખાતું જળમાર્ગ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તો કેમ મહત્વપૂર્ણ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જાણીશું આજના વિડીયોમાં. ઓમાન અને ઈરાન વચ્ચે આવેલું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ લગભગ દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે જે ગલ્ફ કન્ટ્રી પર્શિયન દેશને જોડે છે. દુનિયાના કુલ ક્રૂડ ઓઇલમાંથી લગભગ 20% તેલ આ સાંકડા રસ્તામાંથી પસાર થાય છે. 2025ના ડેટા પ્રમાણે દરરોજ લગભગ 20 મિલિયન બેરલ તેલ અહીંથી જાય છે, જેમાંથી મોટો હિસ્સો ભારત, ચીન, જાપાન જેવા એશિયન દેશોમાં પહોંચે છે. એટલે જો આ માર્ગમાં કોઈ સમસ્યા થાય કાં તો પછી બંધ થાય તો પેટ્રોલ, એલપીજી, ડીઝલ આ બધું જ ખોરવાઈ જાય. અને એટલું જ નહીં, પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસના ભાવમાં વધારો પણ થાય. પરંતુ શું ભારત પાસે આ એક જ જળમાર્ગ છે જ્યાંથી આપણે ક્રૂડ ઓઇલ લઈએ છીએ, કે પછી ભારત પાસે બીજા પણ એવા જળમાર્ગ છે જ્યાંથી ભારત તેલ લે છે? ચાલો સમજીએ. જ્યારે આ વિસ્તાર સેન્સિટિવ બની જાય તો ભારત પાસે કેટલા ઓપ્શનલ દરિયાઈ માર્ગ છે જ્યાંથી ભારત ક્રૂડ ઓઇલ લઈ શકે છે. પહેલી છે મલાક્કાની ખાડી. મલેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે સ્થિત તે વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ છે. તે ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે પૂર્વ એશિયા અને પેસિફિકમાંથી આવતું તેલ આ માર્ગમાંથી પસાર થઈને અંદમાન સમુદ્ર અને પછી ભારતીય બંદર સુધી પહોંચે છે. વિશ્વમાં લગભગ 29% ક્રૂડ ઓઇલ આ જ માર્ગથી પસાર થાય છે. બીજું છે બાબ અલ મંડેબ. આ જળમાર્ગ ત્યાંના લાલ સમુદ્ર સાથે જોડે છે. નાઇજીરિયા અને અંગોલા જેવા આફ્રિકન દેશો તેમજ યુરોપથી આવતા તેલ માટે આ મુખ્ય રસ્તો છે. ત્રીજું છે સુએઝ નેર, જે રશિયામાંથી આવતો સૌથી મોટો મહત્વપૂર્ણ જળમાર્ગ ભારત માટે છે. સુએઝ કેનાલ એ ભારતનો સૌથી મોટો સપ્લાયર છે. ત્યાંથી આવતું તેલ આ ટૂંકા માર્ગ દ્વારા ભારત પહોંચે છે. એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સિવાય પણ ભારત પાસે મુખ્ય તેલના સપ્લાયર્સ જે છે તે અમુક આ દેશો છે: રશિયા, ઈરાક અને સાઉદી અરેબિયા, અમેરિકા અને આફ્રિકન રાષ્ટ્રો. ભારત સરકાર માત્ર આ સ્ત્રોતો પર જ નહીં પરંતુ જળમાર્ગ પર પણ વૈવિધ્યીકરણ કરી રહી છે. માત્ર એક જ જગ્યાએથી ડિપેન્ડન્ટ ભારત દેશ નથી, અન્ય બીજા દેશ પાસેથી પણ આયાત જે છે તે થઈ રહ્યું છે. પશ્ચિમી એશિયા પર નિર્ભરતા ઘટાડવા બ્રાઝિલ અને અમેરિકાથી આયાત વધારવામાં આવી છે. ભારત પાસે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે ભૂગર્ભ તેલ સંગ્રહની સુવિધા પણ છે, જે કોઈ પણ દેશમાં કટોકટીની સ્થિતિ ઊભી થાય તો લગભગ 10 થી 15 દિવસ સુધી તેલ જે છે તે પહોંચાડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સરકારે હાલ તો જનતાને ખાતરી આપી છે કે અત્યારે આપણી પાસે દરેક જથ્થા જે છે તે પૂરતા છે. હાલ કોઈ પણ જગ્યાએ કટોકટી થઈ નથી, પરંતુ જો આ યુદ્ધ હજી વધારે ચાલશે તો ભવિષ્યમાં ચોક્કસ સ્થિતિ આવી થઈ શકે છે. કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ માત્ર એક દરિયાઈ જળમાર્ગ નથી, પરંતુ ભારત સહિત બીજા ઘણા બધા દેશો માટે એક મુખ્ય જળમાર્ગ છે. ભારતે બીજા ઓપ્શનલ વિકલ્પ તો રાખ્યા છે, પરંતુ આ સૌથી સેન્સિટિવ હિસ્સો હોવાથી જો અહીંયા કંઈ પણ થાય છે તો ભારતે પણ તેનો સામનો કરવો પડી શકે છે. એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ માત્ર એક જળમાર્ગ નથી, પરંતુ ખૂબ મહત્વનો હિસ્સો છે. માત્ર ભારત માટે જ નહીં પરંતુ ઘણા બધા દેશો માટે મુખ્ય દરિયાઈ માર્ગ છે, એક લાઇફલાઇન છે. એટલે ત્યાં જો કોઈ પણ સેન્સિટિવિટી અનુભવાય છે તો તેની અસર દરેક પર પડી શકે છે. હાલ તો સરકારે ખાતરી આપી છે કે ભારત દેશ પાસે ક્રૂડ ઓઇલ છે તે બધું જ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ જો સ્થિતિ આવી જ રહે તો ચોક્કસ ગંભીરતાથી વિચાર કરવો અનિવાર્ય બનશે. તમને શું લાગે છે ચોક્કસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.